યવતેશ્વર બાદ વિશ્વામિત્રી નદી પરના દબાણો ક્યારે દૂર કરવામાં આવશે? આ બાબતને લઈને શિવસેના દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। તાજેતરમાં વડોદરા શહેરની મધ્યમાં આવેલ યવતેશ્વર મહાદેવ મંદિરની આસપાસના ગેરકાયદેસરના દબાણો સામે જિલ્લા તંત્ર દ્વારા જે ઝડપી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવી છે તેની શિવસેનાએ પ્રશંસા કરી હતી। જો કે આ સાથે જ શિવસેનાએ માંગ કરી હતી કે કાયદો દરેક માટે સમાન હોવો જોઈએ। વડોદરાની જીવનરેખા સમાન વિશ્વામિત્રી નદીના કિનારે વિવિધ બિલ્ડરો અને અન્ય તત્વો દ્વારા વર્ષોથી ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે, જેને કારણે નદીનો કુદરતી પ્રવાહ અવરોધાય છે અને શહેરમાં પૂરનું જોખમ સતત વધી રહ્યું છે। આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓ કરવામાં આવી હતી કે વિશ્વામિત્રી નદીના બંને કાંઠે થયેલા તમામ ગેરકાયદેસર બાંધકામોનું તાત્કાલિક સર્વેક્ષણ કરવામાં આવે। બિલ્ડરો કે વગદાર લોકો દ્વારા કરાયેલા દબાણો સામે કોઈપણ ભેદભાવ વિના કડક કાર્યવાહી કરી તેને દૂર કરવામાં આવે। નદીના કુદરતી વહેણ અને ફ્લડ પ્લેનને સંપૂર્ણપણે મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જનહિત અને પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ મામલે પણ પારદર્શક અને સમયબદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। તંત્રની આંખો ખોલીશું કે અહીંયા દબાણ છે તો આ તોડો। એની પહેલાં જો તમારા તરફથી કોઈ નોટિસ ઇસ્યુ થાય કે કંઈ તોડવાનું થાય તો એક અમને બી લાગશે કે ના ભાઈ અમારા આવેદનને માન આપીને તમે કામગીરી કરી છે, કારણ કે આ બહુ સિરિયસ મુદ્દો છે, જેના લીધે મેડમ વડોદરા દર વખતે પૂરમાં જાય છે। બે વાર પૂર આવ્યું છે, એનું કારણ આ જ છે। તમે જોયું હશે કે શનિવારના રોજ જે રીતના યવતેશ્વર મહાદેવમાં જે રીતનું દબાણ હતું એ દબાણ રાતોરાત કલેક્ટરશ્રી દ્વારા તોડવામાં આવ્યું। ખરેખર ખૂબ સારું કરવું છે। ગેરકાયદેસર દબાણ તૂટવા જ જોઈએ અને એ અમારી પણ સમર્થન છે કલેક્ટર સાહેબને, અને અમે એટલે મળવા માટે આવ્યા હતા, શુભેચ્છા આપવા આવ્યા હતા કે આ ખૂબ સરસ કામ કર્યું છે। પણ સાથે સાથે કલેક્ટર સાહેબને એક એમની ધ્યાન દોરવામાં આવ્યા હતા અમે કે ભાઈ તમે આજે તોડ્યું એ સારું છે, પણ વિશ્વામિત્રીની નજીક જે કિનારો છે ત્યાં સયાજી હોટલ આવેલી છે, અઘોરા મોલ આવેલો છે, એ રીતના દર્શનમની કેટલીક સાઈડો છે જે આ બધી અઘોરા જે વિશ્વામિત્રી ટાઉનશીપ જે વિશ્વામિત્રી છે એની નજીક કિનારા પર છે। તો સાહેબ એ તમે ક્યારે તોડશો? અને તમને કોઈ રોકટોક થતી હોય, તમને કહી દો તો શિવસેના જાતે સમર્થનમાં ઉતરશે તમારી જોડે, કારણ કે આ ઇસ્યુ એવો છે કે દર વખતે તમે જુઓ કે વડોદરામાં ફ્લડ આવે છે, વડોદરામાં જે રીતની પૂરની પરિસ્થિતિ સર્જાય છે, બે વાર પરિસ્થિતિ સર્જાઈ, એનું માત્ર એકને એક કારણ હતું કે આ લોકોનું જે એન્ક્રોચમેન્ટ છે, બિલ્ડર દ્વારા કરાયેલું એન્ક્રોચમેન્ટ, આ એક બહુ મોટું કારણ હતું। પણ આજ દિન સુધી એના પર કોઈ એક્શન લેવામાં નથી આવી। પણ રાતોરાત જો આવા પર તમે જો એક્શન લેતા હોય, જો પ્રશંસનીય કામગીરી છે, શિવસેના એને સમર્થન આપે છે। ફરી એકવાર કહું છું, પણ જો તમે આ એન્ક્રોચમેન્ટ જો દૂર કરશો તો વડોદરાને જે પૂરમાંથી મુક્તિ મળશે અને વડોદરાના લોકો તમને અહીંયા એને મળવા આવશે સાહેબ, અને તમને શુભેચ્છા પાઠવશે કે અમને તમે પૂરમાંથી બચાવ્યા છે। એટલે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને મેડમ શ્રી બીજા હતા, એમને કીધું છે કે અમે ધ્યાન દોરીશું અને ગુરુવારે અમે સાહેબશ્રીને પાછા મળવા આવવાના છે। સાહેબ અત્યારે નહોતા પણ સાહેબને અમે મળવા આવવાના છે અને 10-15 દિવસનો અમે ટાઈમ આપીએ છીએ તંત્રને કે તંત્ર આના પર કોઈ એક્શન લે છે કે નહીં, અને જો નહીં લે તો વડોદરા શિવસેના જે તે જગ્યા પર એન્ક્રોચમેન્ટ છે ત્યાં ઊભા રહીને અમે આંદોલન કરીશું, તંત્રની આંખો ખોલીશું કે અહીંથી તમે તોડવાનું ચાલુ કરો।